રામ રામ ને સીતારામ બધાને. બધા આવી છીએ પ્લામ એક્સપોમાં. આ બધા આપણે હારે છે 9 જણા છીએ. આપણે મેટ્રો સ્ટેશન પહોંચી ગયા છીએ. આપણે આપણું ઓવરીવાડા મેટ્રો સ્ટેશન છે. ત્યાં આતંકવાદી જેવો લાગે છે એટલે ચેક કરે છે. એક એરપોર્ટ નીકળ્યા છે એના ખીચામાંથી. પછી બધા લેફ્ટમાં ઓલા ભાઈ વાંથી લાંબા હાથ કરે છે. હું જેમો બે ઉપર ચડી ગયા. પછી અમે આ બધા મસ્તી કરતા હતા. આ કેમેરામાં આવા હતા ભાઈ બાજુ બેઠા હતા ટોપી પહેરી. અમે પહોંચી ગયા બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ને પછી આ બધું હતું તો વિડીયો લીધો થોડોક. જેમાં ભાઈ ધીરે ધીરે હાલ્યા જાય. પામ એક્સપો લખેલું હતું. એન્ટ્રી ગેટ પણ બહુ ગજબ હતો. ગયા અમે અંદર જોયું તો બહુ બધા સ્ટોલ હતા. તો હું એકલો રહી ગયો. પછી આ બધાને મળવા ગયો, ગોઈતા અને પછી બતાવ્યા. તો આ મેડમ તો જો સામું જોઈ ને ઓલા મેડમ ધમકાવતા હતા. આ મેડમ જો રાનુ મંડળની જેમ ગીત ગાવા માંડ્યા. અહીંયા આવ્યા હતા. આપણે જોયું મિક્સર જોયું તો આપણે વગાડવાનું મન થયું કે મેળ આવે નહીં, આપણે કઈ આવડે નહીં એટલે વગાડ્યું નહીં. આ બધું જોયું તો લીલા વાળા હારા હતા. એને પૂછ્યું ભેગું થાને ભાઈ શું કે મેળ આવ્યો નહીં. તો અહીંયા બધા માસી ફુગા ફોડે. માસીને તો એમ થયું કે હું નાની છોકરી છું, તમારા લગ્ન થઈ ગયા છે. ફુગા ફોડતા ફોડતા એને યાદ આવ્યું કે મારા લગ્ન થઈ ગયા છે. મેં એના ઘરવાળાને ગોતવા ગયા. ઘરવાળાને ગોતીને પછી આવ્યા હતા. અહીંયા એ લોકોનું રોમાન્સ ચાલુ તો આગળ જોયું તો આ લોકોનું પણ રોમાન્સ ચાલુ. આ લોકોનું રોમાન્સ જોઈને પછી આવી ટીવીમાં જોયું. મેં તો હું આવું છું ટીવીમાં. તો આગળ વધીને જોયું તો અહીંયા તો હતી ડિસ્પ્લેના બધી દુકાનો જોઈને અમે કંટાળીને પછી બધાને પૂછ્યું કે હાલો હવે ઘરે જવું છે. તો બધા કે હાલો હવે ઘરે આવવાનું નક્કી કર્યું, પણ ઘરે કોઈ જાય નહીં. આગળ વધ્યા હતા. આગળ થોડુંક જોયું ને પછી ગયા ઘરે આવ્યા તો આ લોકોની મસ્તી ચાલુ. મસ્તીમાં મેં વિડીયો ઉતારી લીધો. વિડીયો ઉતારતા એ લોકોને ખોટું લાગી ગયું. મને લાગી શરમ એટલે કર્યો વિડીયો બંધ. હારો મેળા પછી बहुत बहुत धन्यवाद।